ભગવાનની કૃપા વિના સારું બોલાવતું પણ નથી. પ્રિય બોલવું સજનતા દાતા રે શ્રીપન એતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવાન. ભગવાનની કૃપાથી જ બધું. આપણે એમ માનીએ છીએ કે આપણે કરીએ છીએ, પણ એ કરાવી રહ્યો છે. એનું ચરિત્ર ગાવું એ કોઈ નાની વાત નથી. આ વ્યાસપીઠ, આ વ્યાસજીની ગોદમાં બેસવું એ પણ એની કૃપા હોય ત્યારે થઈ શકે. બધું શક્ય નથી. એટલે ઘણી વખત આપણે નક્કી ન કરતા હોય, ઠાકોરજી નક્કી કરતા હોય કે મારે આની પાસે કઈ કથા કરાવી છે. ઠાકોરજી નક્કી કરતા. તો વાત આપણે એ કરીએ છીએ. કથા ભક્તિની છે. ભક્તિથી શરૂઆત થઈ. જો તમે નારદજીને ભક્તિ કહે છે કે નારદજી દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ. તો વાત આપણે એ કરીએ છીએ કે જેનું હૃદય કોમળ હશે એના હૃદયમાં જ ભક્તિ ઉત્પન્ન થાય. અને પછી શું થયું તો કે વૃદ્ધિ કર્ણાટકે. મારી વૃદ્ધિ એટલે વધી. ક્યાં તો કે કર્ણાટકે. એનો એક અર્થ એ થાય કે આ કર્ણ ઇન્દ્રિયો છે ને, ભક્તિની વૃદ્ધિ આનાથી જ થશે. સત્સંગ સાંભળી સાંભળીને ભગવાનમાં ભક્તિ જાગૃત થશે ને, એમને ક્યાંથી થવાની છે? બીનું સત્સંગ વિવેક ન હોય, પણ રામ કૃપા બીનું સુલભ ન સોય. સત્સંગ વિના વિવેક ન આવે, પણ એ સત્સંગ પણ ક્યારે મળે તો કે ભગવાનની કૃપા થાય ત્યારે. તો કર્ણાટકે ભક્તિની વૃદ્ધિ થઈ. સાંભળી આપણે બપોર પહેલા જોઈ ગયા ને, સાંભળી સાંભળીને આ જીવન બગડ્યું છે, હવે સાંભળી સાંભળીને ચોખ્ખું થશે. એમ સાંભળવાથી ભક્તિની વૃદ્ધિ થાય છે. હૃદયમાં ભક્તિ પ્રગટ થાય અને સાંભળવાથી ભક્તિની વૃદ્ધિ થાય. જેવી રીતે આપણા ગોપી મંડળના બહેનો પેલા એમણે હૃદયથી નક્કી કર્યું છે ને કે આપણે ઠાકોરજીના ગુણ ગાવા છે. 11ના બીજના સ્થાપના કરીને તમે અને એ ભક્તિનો જ્યારે પ્રાદુર્ભાવ થયો ત્યારે પછી ભક્તિ નાની તો રહે જ નહીં ને, વધે ને. તો સાંભળવાથી એની વૃદ્ધિ થાય. કર્ણાટકે ભક્તિની વૃદ્ધિ થાય છે. એનું પરિણામ જુઓ તમે. એમના હૃદયમાં ભક્તિ પ્રગટ થઈ અને અત્યારે આ ભાગવત કથા શ્રવણ કરવાનો બધાને અવસર મળ્યો. અને ભક્તિ જ્યારે વૃદ્ધિ પામે ને ત્યારે કોઈ એક વ્યક્તિને નહીં, બધાને લાભદાયી નીવડે છે. અને એટલે સંતો કહે છે શેરી ભલી સંતની લેને લેવરાવે નામ. શેરી ભલી સંતની ઈલે અને લેવનાવે ના. યોગી તો એક જ તરે હરિજન તારેગા. ગુફામાં બેસીને કોઈ સંત હરિજન યોગી હોય ને એ પોતાનું એકનું જ કલ્યાણ કરી શકે, પણ આવા ગામની વચ્ચે કોઈ હરિનો ભક્ત રહેતો હોય ને એ આખા ગામનો ઉદ્ધાર કરે. આ એક મહિલા મંડળે સંકલ્પ લીધો અને ભક્તિની જ્યાં શરૂઆત કરીને એનો ફાલ આવ્યો. જો તમે ગામ આખાને લાભ મળે ને, આ ભક્તિનું ફળ છે. કરેલું કોઈનું જતું જ નથી. એની ભક્તિ ભાવથી તમે કરો ને તો તમે શું માનો છો? મહિલા મંડળો ઘણા બધા નહીં હોય અને બેલેન્સ ઘણા બધા નહીં હોય. ઠાકોરજીની કૃપા થાય ત્યારે વિચાર આવે કે આને સારા કામમાં વાપરીએ. તમારી પાસે લક્ષ્મી જો શુદ્ધ હોય તો જ એ તમારા પાસે ધર્મ કાર્ય કરાવે, નહીં તો રસ્તા ઘણા બધા હોય. લક્ષ્મી અને દોલતમાં બહુ ફેર હોય. ઘણા એમ કે ને કે અમે દોલતમંદ છીએ. દોલતનો સીધો અર્થ થાય આવે ત્યારે લાત મારે અને જાય ત્યારે લાત મારે, એટલે દોલત. પણ લક્ષ્મી હશે તો એનાથી ધર્મ કાર્ય થશે. કે સંપત્તિ ઘણી હોય લોકો પાસે, પણ સત્યનારાયણની કથા નથી થતી. આ મહિને નહીં કે હવે આવતા મહિને કરશું, એમ કરતા કરતા 5 વર્ષ વયા જાય છે. વયા જાય કે ન વયા જાય? જેની લક્ષ્મી પવિત્ર હોય એ ધર્મ કાર્ય કરી શકે. જેની ભક્તિ, જેના હૃદયમાં ભક્તિ પ્રાપ્ત પ્રાદુર્ભાવ થયો હશે ને એમનું બીજું કામ, બીજું ફળ છે કર્ણાટકે વૃદ્ધિ. સાંભળી સાંભળી અને ભક્તિની વૃદ્ધિ થાય છે. તો ઉત્પન્ના દ્રવિડ દેશે વૃદ્ધિ કર્ણાટકે ગતામ. હે નારદજી, હે દેવર્ષિ, કર્ણાટકે મારી વૃદ્ધિ થઈ અને મહારાષ્ટ્ર
આખું શરીર છે ને એક મહારાષ્ટ્ર જ છે અને આખા શરીરમાં પછી તો ભક્તિ તો રોમે રોમે લ્યો એનું ભજન સંભળાવો चित हर सागर में डोले रे तेरो रोम रोम हर बोले चित हर सागर में डोले